આજનો ટોપિક છે એક્સપોર્ટ કોણ કોણ કરી શકે. પહેલી વાત, એમાં એક્સપોર્ટ બધા કરી શકે. એના માટે કોઈ એવી ડિગ્રીની જરૂર નથી કે કાંઈ એવી તમારી પાસે સ્કિલની એવી બધી જરૂર નથી કે જે એક્સપોર્ટમાં હોય તો જ તમે ચાલો. આમાં સ્કિલ કેળવવી પડે. સ્કિલ કોઈ બધાય કહેવાય કે જન્મથી લઈને નથી આવ્યા. બધામાં એક અલગ અલગ સ્કિલ છે, સેલિંગની હોય કે કોઈ પણ હોય. એક્સપોર્ટ મેલ ફિમેલ 12th પાસ સ્ટુડન્ટ હોય, કોલેજિયન હોય, ટોટલી લોકો કરી શકે. કોઈ કહેવાય કે સાંજે 2 થી 3 કલાકનો જેને ફ્રી સમય હોય કે ભાઈ કંઈક નવું સાઈડમાં કરવું છે, એ લોકો કરી શકે. બીજી વસ્તુ કે જે લોકો એક્સટર્નલ કે કાંઈ કોલેજ કરતા હોય, હાફ ડે ફ્રી હોય, એ લોકો કરી શકે. બધા લોકો એક્સપોર્ટ કરી શકે. એક્સપોર્ટ વસ્તુ એવી છે કે તમને ઇન્સ્ટન્ટ કહેવાય કે રિઝલ્ટ નહીં મળે, લાંબા સમયે રિઝલ્ટ મળશે. જે લોકોને મહેનત કરવી છે એના માટે એક્સપોર્ટ છે. ગ્રેજ્યુએટ પર્સન છે, બધા કરી શકે છે એક્સપોર્ટ. એક્સપોર્ટમાં કાંઈ એવી કોલમ નથી કે જે આ લોકો જ એક્સપોર્ટ કરી શકે. બધા લોકો એક્સપોર્ટ કરી શકે. એટલે જો એક્સપોર્ટ સ્ટાર્ટિંગ કરવાનું વિચારતા હોય તો સૌથી પહેલાં તો મહેનત અને લગનથી એક્સપોર્ટ ચાલુ કરવું. એવું નહીં કે ભાઈ એક કંપની પોતાની નાખી લીધી ને સ્ટાર્ટઅપ કરી દીધું, એવી રીતના નહીં. પૂરી એક રોડમેપ બનાવીને પછી સ્ટાર્ટઅપ કરવું.